આજરોજ ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારીને ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને સમાજ વિદ્યા ભવન પાછળ જે કચરાના ઢગલા છે એના સંદર્ભની અંદર રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત યુનિવર્સિટીએ કચરાનો કોન્ટ્રાક્ટ એ અને બી ઝોન એમ થઈને જૂની કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટ ચલાવતી કંપની છે એને આપવામાં આવ્યું હતું. મંથલી 8 થી 9 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે, પણ તમે જોઈ શકો છો કોઈપણ જાતનું કચરાનું કામ કરવામાં નથી આવતું, સાફ સફાઈનું કામ કરવામાં આવતું નથી અને મચ્છરોનો ઉપદ્રવ અહીંયા થઈ રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા આપી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની પણ ભ્રષ્ટાચારની સંડોવણી સામે જોવામાં આવી રહી છે કે કોઈપણ જાતનું કોઈ ફોલોઅપ લેવામાં આવતું નથી, તો કોઈ પણ મોનિટરિંગ કરવામાં આવતું નથી, જેના કારણે જે કોન્ટ્રાક્ટર છે એ મંથલી 8 થી 9 લાખ રૂપિયા લઈને સૂઈ જાય છે, પણ કોઈ પણ જાતનું કાર્ય કરતા નથી. જેના સામે આજે યુવા કોંગ્રેસે રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે કચરો હટાવવા માટે અપીલ કરવામાં આવી છે.